અકલમાં મીઠો તો એટલે આ કેમ આ લોંદા પડે છે થૂકના? સાંદી થઈ છે સાંદી. સાંદી વેચી આવો. તો જો આપણે રૂપાવટી પોગી ગયા છે સામે છે. હેલો ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજ આપણે બહુ થાકી ગયા છે કારણ કે કાલ સાંજે આપણે પરીક્ષા નવા ગયા હતા અને રાતના 3 વાગે આવ્યા હતા. એટલા માટે આજ બહુ થાકી ગયા છે. ઘરો પણ બહુ દુખે છે અને અત્યારમાં 6 વાગે જાગી ગયા છે. નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને હમણાં જાઉં સ્કૂલે. અને સાથે સાથે જો આપણે દીવાબત્તી કરી નાખ્યા છે. દીવાબત્તી કરી નાખ્યા, ચા નાસ્તો કરી લીધો. હવે તો જાવી સ્કૂલે થઈને પાછો તમને હું મળું. તો આપણે જો નિશાળેથી ઘરે આવી ગયા છે અને અત્યારમાં આપણે જવાનું છે રૂપાવટી. અને અત્યારમાં જો કપડાં પણ આપણે ચેન્જ કરી લીધા છે અને આપણે નિશાળે ફટાફટ ઘરે આવી આવે છે વહેલી રજા લઈને. અને હવે આપણે જવાનું છે રૂપાવટી. તો ચાલો રૂપાવટી જાવી. તો જો આપણે રૂપાવટી પહોંચી ગયા છે સામે છે. તો આ રૂપાવટીનો આશ્રમનો ગેટ છે અને હમણાં ઓલો ગણેગઢ વાળો આવે પછી આપણે જાવું અંદર અને દર્શન પણ કરાવીશું. હવે જો અનિકેતભાઈ આવી જશે. અનિકેતભાઈ આવી ગયો. હાલો હવે આપણે જાવી અંદર. તો જો હાલો અંદર જાવી. વિડીયો ઉતારવા દે ને પાછો? નહીં વાંધો આવે ઉતારશે. હાલો તો અંદર જાવી. અહીંયા જો આ બાજુ અને આ બાજુ ત્રણેય બાજુ મંદિર જ છે. અને હું અંદરની સાઈડ દર્શન નહીં કરાવી શકું કારણ કે ના ફોન લઈ જવાનું એલાઉડ નથી. તો હવે જમવા જ આવી. તો અહીંયા જમવા બધાને બેહાડી દીધા છે. તો અમારે ઘડી ખમવું પડશે. તો તાલે લગીને આપણે આ બીજા રાઉન્ડમાં અમારો વારો છે. તાલે લગીને તો બેસીશું. અમને હાલો દેખાડું બધા જમવા બેઠા છે. હાલો અહીંયા બધા જમવા બેઠા છે. જમવા બેઠા છે તો પછી આપણે જમવા બેવાનું. A few moments later. તો હાલો બે અત્યારમાં જમી લીધું છે. કેટલી બધી ગરદી હતી. વાસણ પર અમારા હાથે ધોવાના હતા. હાથેથી વાસણ ધોઈ નાખ્યા. કેમ જામી ગઈ ને જમવામાં? મજા આવી ગઈ. હા તો જમી લીધું છે. તો હવે પાછળના રસ્તેથી નીકળવી બહાર, આગળથી નીકળાય એમ નથી. હા પાછળના રસ્તે બહાર નીકળવી છે. અને હવે ગાડીઓ લઈને હવે પાછા હવાના ઘરે જ આવી. ત્યાંથી પાછા જવાનું ટ્યુશન. હા ઘરે હાલ તો હવે ટ્યુશન આવી. આપણે જો રૂપાવટીથી ઘરે આવ્યા છે અને અત્યારમાં જો 2 વાગી ગયા છે. તો હવે કાલે સાંજે બહુ મોટો ઉજાગરો થઈ ગયો હતો એટલા માટે ઘડીક આપણે હોઈ જવું. 4:30 લગી 4:30 જવાનું છે ટ્યુશનમાં. તો ત્યાં સુધી આપણે સુઈ જાવી. તો જાગી ગયા છે સવારે અત્યારમાં કેટલા વાગ્યા? 3:30 જેવું થાવ. અત્યારમાં 3:30 જેવું છે અને આપણે હવે જાવીશું ટ્યુશનમાં. આનો ડૉક્ટર ટ્યુશનમાં જ છે. અને ચાલો પ્રિન્સભાઈને બોલાવીએ. હાલો આપણે નીકળી જઈએ ટ્યુશનમાં જવા. આપણા પ્રિન્સભાઈ આવી ગયા છે. હું સમાજ છે. કાલ સાંજે બહુ મોટો કેફ થઈ ગયો હતો. બધા સુઈ જ જતા. એ સુઈ જતા, હું સુઈ જતો. આપણે ડીકે કોમ્પ્યુટરમાં ગુલ્લી માં દીધી હતી 2 વાગે. હું તો મારી આ બધી મારી દીધી 2. કેમ તું જોતો? હું જોતો ઘરેથી બરાણે મોકલે અમને. બીજો તો અમને ગુલ્લી માં દીધી. ફોન આવ્યા તો કઈ ઉપાડ્યા નહીં. મારી 2 આવ્યા. જવાબ મારે દેવાના રહ્યા. A few moments later. તો આપણે ટ્યુશનમાં પડી ગઈ છે રજા અને આપણે બધા જ આવી છે ઘરે આપણા. અને અનિકેતભાઈ સૈયારાનું ગીત ગાતા હતા. હું સૈયારા નતો ગાતો. આ જય સૈયારા કહી ગયો જય સૈયારા. ધુરંધર કહી ગયો. ધુરંધર. એ ધુરંધરનું ગીત કહું છું. હવે ઓલું ગાઈ જાવ. હાલો ધુરંધરનું ગાતા હતા. ગા મને નથી આવડતું. થોડુંક ગા. ઈ નથી આવડતું. તો આવડે છે. હું કરું લેતા હો તો આવા હારાવ. મેં ધુરંધર જોયું નથી. ક્યાંથી આવડે? આ તો ધુરંધરનું મ્યુઝિક નથી. મેં નથી જોયું. ટાટા પ્રિન્સભાઈ ટાટા આવજો. અનિકેતભાઈ તમે ઘર ભેગા થાવ. હું ઘર ભેગો થાય. હા હું ઘર ભેગો થાવ છું. ચાલો આપણે આપણા ઘરે જ આવીશું. એ તારો ભાઈ છે, મારો નથી. ચાલો આપણે આપણા ઘરે જ આવી. ભાઈ રસ્તામાં આપણને મળી જશે. સોમભાઈ હાય કહીજો બધાને. સબસ્ક્રાઇબ કરી નાખજો કાર્તિક બ્લોગ ચેનલ. હા આ બધો ભડવો માણસ. સાયકલ બેડો મને. લાસી ને આ તો સાયકલ માં નહીં. હવે અહીંયા બટુ બોલું નતું તમે કીધું ને કે મને લઈ જા. અરે તો ન લઈ. ઓય માર ભાઈ અકલમાં મીઠો તો એટલે કેમ આ લોંદા પડે છે થૂકના? સાંદી થઈ છે. સાંદી વેચી આવો. જો કડકટી નોટ. ખોટી નોટ છે. ખાસી છે તો ભારતીય રિઝર્વ બેંક. હમણાં ખબર પડે ખોટી છે ખાસી છે. સાચી છે. એટલે ખોટી નોટ છે. કોમેન્ટ માં લખો તો સાચી છે ખોટી. એ ખોટી છે. તમે બધા ઘરે વહી જાઓ. હાલો આવજો. હાલો આપણે આપણા ઘરે જ આવી છીએ.
આપણે આવી જાય ઘરે અને બા ઉપર જો પવન બહુ હાલે છે, વાવાઝોડા આવવાની શક્યતા છે. અને અત્યારમાં વાગી ગયા છે આપણે 6, તો ફીટ 6 વાગ્યા છે. તો જો આપણે ખાઈને પીને આવી ગયા છે બહાર ખાવા, અને બહાર જો પવન બહુ ચાલે છે, વાવાઝોડાની આગાહી છે એવું લાગે છે. અને આપણે અત્યારમાં જઈએ આપણે બહાર કોણ રમે છે જોવી. આપણે આવી ગયા છે વાડીમાં, અને વાડીમાં જો બધા રમે જ છે, દડે બેટ રમે છે બધા. અને અત્યારમાં પવન બહુ ચાલે છે. તને રમાડતો દડે બેટ? ઓલા ના પાડી કે દડો ખોવાય જાય. હા તો તું દડો ખોઈ જ નહીં ને, એક માર દડો ખોવાય જાય એમ ના નથી પાડતા. તો દડો ખોવાય. હે દડો ખોવાય. જો હાલે તને નથી રમાડતા? બે રમીએ. આપણે બે. તને રમાડેશ કે નહીં? કે આપણે પછી રમીએ ને પણ બે. ટીમ પાડી નાખી. અમે બે ટીમ પાડી દઈશું. બે ને. શું તને સિંહ શોખ આવડે? તો ગાવી જવા લે એક. सैयारा तू तो बदला रही है, मौसम जरा सा रूठा टूटा क्रिकेट का दिल, सैयारा तू तो बदला रही. अरे हमारा बचपन का दोस्त है, अरे गुगा है और मारता तो कुछ नहीं है, कभी कभी चौका लगा देता. पराने लग जाता. पराने लग जाता. 14 रन हो गए, हमको कुछ पता नहीं है कितने. देखो देखो ये देखो સબલું ઉડે છે જો. સબલું देखो ઉડે. ये मेरा स्वीप शॉट और पीछे से અફઘાનિસ્તાન ને પછી પાકિસ્તાનની મેચ ચાલે છે. अफगानिस्तान से पाकिस्तान तो अफगानिस्तान वाला ने 2 रन मारवाना છે. જય હિન્દ દોસ્તો. એટલે અફઘાનિસ્તાન વાળા થઈને જઈને દોસ્તો બોલો છો. જય હિન્દ દોસ્તો. પાકિસ્તાન વાળા જય હિન્દ દોસ્તો બોલે છે એટલે હિન્દુ છે. અમે તો ભારત વાળા છીએ ગમે. તો દડો ખોવાઈ જશે ભાઈ અત્યારમાં. અત્યારે અમારા કિશભાઈ દડો ગોતે છે એટલે અફઘાનિસ્તાન વાળા દડો ગોતવા જાય. આટલે મારું પંગા સ્ટેડિયમ. આવા સ્ટેડિયમ નું નામ છે. ચાલો એક સ્ટેડિયમ વિશે એક ગીત ગાઈ જાઓ. સ્ટેડિયમ વિશે ગીત નથી આવડતું. તો ગમે એક ગાઈ જાઓ. લો મને નથી આવડતું ગીત. પોપટ પાંજરા મીઠું મીઠું બોલી ગાઈ જાઓ. એવું તો મને નથી આવડતું. એક તો આવડતું હશે ને? નહીં. જાઓ દડો કાઢી દો, કાટમ કરી જશે. તો જોઈ શકો છો બધા મેચ રમે જ છે. તો આપણે જઈએ ઘરે લેસન કરવા હાટું. ચાલો આપણે ઘરે જઈને આ બધાને મેચ રમવા દેવી. તો ગાઈઝ અત્યારમાં આપણે વાડીએથી ઘરે આવી આવ્યા છીએ ને વાડીમાં બધા રમતા હતા ને દડે બેટ ને એવું, ને આપણે ઘરે આવી આવ્યા છીએ. હવે આપણે લેસન કરી નાખવી અને નિશાળે હવે આપણે 3 દિવસની રજા છે. તો આપણે 3 દિવસ સુધી ખૂબ મોજ કરશું અને સાથે સાથે આપણે ભણવાનું પણ કરશું. A few moments later. તો ગાઈઝ આપણે અત્યારમાં જો લેસન બેસન કરી ઊભા થઈ ગયા હતા અને સાથે સાથે જમી પણ લીધું છે અને બધાએ પોતપોતાના કામ ધંધે લાગી જશે. અને આવડો જો ફોન કુમડે છે અત્યારમાં. પેલા ઈંડોળા ઉપર બેઠો હતો, ઈંડોળા ઉપરથી ફોન ઘૂમડતો પાટું મારીને ઈંડોળા નીચે પડી ગયો હતો. તે પાછું ઈંડોળા નીચે પાછું ફોન ઘૂમડવા માંડ્યો છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવી છે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો મને તો જરૂરથી કમેન્ટમાં કહેજો. અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરીને જજો અને બેલ આઇકન ઓન કરતા ભૂલતા નહીં. મળવી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ. બાય બાય.